દરિયાના ડ્રોન છે દરિયાના. આને ખાવાની પણ બહુ જ મજા આવે છે મિત્રો. મસ્ત મજાની ભાઈ બગાની ફ્રાય છે અને દાળ ભાત જમી લઈએ મિત્રો. બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર ને ભાઈ ફાઇનલી આપણી પાસે આવી જશે બોટમાં. એટલે ફાઇનલી એટલે બીજી ફિશિંગમાં આવી જશે એવું કહું છું. બાકી તો ભંડારી ભાઈ અત્યારે તો ભાઈ મસ્ત મજાનું બપોરનું જમવાનું બનાવી રહ્યા છે. લાકડા એ પડ્યા છે ને પવન ભાઈ છે ને મસ્ત મજાનું શાંત થઈ ગયો એટલે બહુ મજા આવે છે. ફિશિંગ કરીને અમારે અચાનક જવું પડ્યું હતું ભાઈ બંદરમાં, કારણ કે થોડું કામકાજ હતું એટલે બધું કરાવી અને પાછા આવી જશે ફિશિંગમાં. એટલે ભાઈ હોજવાડી ઉપાડવાનો છે એટલે કે હોલ ઉપાડી એમાં શું આવે છે તમને બતાવીએ. તો ચાલો કન્ટિન્યુ બધા. ફાઇનલી ભાઈ હોલ છે ને ઉપાડી લીધો છે ને માલ શું આવ્યો છે ને એ તમને બતાવી આડી દઉં ભાઈ. આ રીતના ભાઈ કોટનમાં માલ ભરેલો છે. શું આવે છે ને એ તમને બતાવી દો. એટલે પેલા નાડી ખેંચે છે. તો મિત્રો અત્યારે ભાઈ બગીને બગા આવેલા છે. જો તમે હાલમાં તો છે ને ભાઈ બગા બગીના ડોબલા ને બધું છે એ મિક્સમાં. પણ એક મસ્ત મજાનું ફીશ એવી તમને બતાવું. જો શું છે ભાઈ આનું નામ? ભાઈ ડોન એવા. ઓહો હા ભાઈ દરિયાના ડોન છે ભાઈ. જતો ફરી. હા હા 5 કિલો મોકલાવું. જો હા ભાઈ ખતરનાક ડોન પીસ આવેલા છે. બાકી તમે બગા ને બગીને બધો માલ વીસી લઈએ, શોટિંગ કરી લઈએ. મસ્ત મજાના ભાઈ છે ને માલ વીસી ને તમને બતાવીએ શું શું માલ આવે. ઓકે બાકી તો મસ્ત મજાનો માલ વીસી લીધો છે ને ભાઈ. અત્યારે કોલ્ડ રૂમ તરફ લઈ જજો. અહીંયા અમારો કોલ્ડ રૂમ છે, એમાં બધો જ માલ મૂકવાનો હોય છે. બાકી તો બોટ આમ છે જો. બાકી તો પાણી મસ્ત મજાનું છે, જોઈ લ્યો. બાકી તો માલ આગળ પુગાડી દઈએ બધો. તો બધો જ માલ અત્યારે પૂગી ગયો છે ને જોઈ લો અત્યારે શું શું માલ છે. જો ભાઈ 2000 બગા છે, 2000 બગી છે. બાકી તો ડોન ફિશ આવે છે. ડોન ફિશ ભાઈ મસ્ત મજાનો ડોન ફિશ આવે છે. ક્યારેક જોવા મળે ભાઈ. એક હોય, 2 હોય, 5 કિલો ભાઈ દોઢ ગારી આવ્યા છે. તો ચાલો જોઈએ કેવા છે. તો મિત્રો ફાઇનલી ભાઈ હું તમને બતાવી દઉં. મિત્રો તો આવી ગયા છે ડોન. તો મિત્રો ડોન ફિશ આવેલા છે. જો કેવો મસ્ત મજાના ડોન છે ને, એને કાચા ખાવાનું હોય છે. આ ઘરે ડોન વાળા હોય ને ગામમાં ડોન કરતા એ ડોન કરતા દરિયાના ડોન છે દરિયાના. ભાઈ આને ખાવાની પણ બહુ જ મજા આવે છે. આપણે કદી ટ્રાય નથી કર્યું, ખાલી કહું છું તમને. બાકી બધા કહે કે આને ખાવાની બહુ મજા આવે છે. બાકી આ રીતના ડોન આવેલા છે. તો દોઢ જારી ડોન આવેલા છે. બાકી મસ્ત મજાનો બધો માલ ઉપાડી લીધો છે. અત્યારે કોલ્ડ રૂમની અંદર રાખી દે. બાકી આપણા વિડીયો જોવા માટે છે ને ભાઈ લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા વ્લોગ આવતા રહેશે. તો ભાઈ તો આ રીતનો ભાઈ માલ છે ને કોલ્ડ રૂમની અંદર ઉતારવાનો હોય છે. ચાલો એની અંદર એક જણો હોય એ માલને સાચવતા જઈજો. આ રીતે જેડી તમને બતાવીએ કઈ રીતનો માલમાં છે ને ભાઈ. આપણે આઈસ હોય ને એમાં ભાઈ બગાને કઈ રીતના ગોઠવાય. મજાનું બધું કામ થઈ ગયું છે આપણું પૂરું ને. અત્યારે આવી જાય ભાઈ થોડોક નાસ્તો કરવા માટે. દરિયામાં દુકાન ન હોય છે ને ભાઈ, આપણે થોડોક માલ છે ને સ્ટોર કરી લઈએ. એટલે કે ભાઈ દુકાને થોડોક માલ આપણે લેતા આવીએ. બાકી તો દરિયામાં થોડીક વેફર ને વટાણા ખાઈ લઈએ, જમી લઈએ અને થોડુંક આરામ કરી લઈએ. તો મિત્રો ફાઇનલી અત્યારે પડી ગઈ છે રાત ને ભાઈ. હવે આપણે આવી જશે જમવા માટે. તો જમવાનું શું બનાવ્યું છે એટલે તમને બતાવીએ. ખાલી કન્ટિન્યુ રહેજો. બાકી તો ભાઈ અલગ અલગ સીબડા કટિંગ થાય છે, કેમ કે ભાઈ સલાડ બનાવવું પડે ને. જો ફાઇનલી ભાઈ છે ટોપડી આવી ગઈ છે, એટલે હલવાઈ આવી ગઈ છે. તો દેખાડો ભંડારી ભાઈ આપણે જમવાનું શું છે. ઓહો મસ્ત મજાનું ભાઈ જમવાનું છે. જો આ ગોટામાં મળે છે ને તો ભાઈ ટોપિયામાં આમથી આમ વઘાર થાય. તો ભાઈ મસ્ત મજાનું જમવાનું છે. બધા માટે આડી થાળીમાં કાઢી ને બધા બેસી ગયા છે અત્યારે જમવા માટે. તો અત્યારે તો ભાઈ સીબડા કટિંગ થઈ રહ્યા છે. અહીંયા આપણે જમવાનું જઈ રહ્યા છે, જોઈ લો. બાકી તમારો ટંડેલ છે, પછી અહીંયા છે ભાઈ સાહેબ ટિંડેલ, આ પિયુષભાઈ, આ ભંડારીભાઈ, આ સંદીપભાઈ. આપણે તમને મને તો ઓળખતા જ હશે મયુર બાંભણિયા. એટલે તો ભાઈ જમી લઈએ મસ્ત મજાના નરસિંગાનું શાક. તો મિત્રો મસ્ત મજાનું છે ને ભાઈ જમી લઈએ. જમીને પછી સુઈ જાય ફટાફટ. થઈ ગયું છે અત્યારે સવાર અને ભાઈ મસ્ત મજાનું ભાઈ જોઈ લ્યો. અત્યારે નાસ્તો પકાવવાનો છે. તો ભાઈ શું મચ્છી બનાવવાની છે એ દેખાડું તમને. મિત્રો અત્યારે છે ને ભાઈ બનાવવાની છે બગાની ફરાઈ બનાવે કે બાફણ બનાવે કંઈ ખબર નહીં. જોઈ લો બગા મસ્ત મજાના કટિંગ થઈ રહ્યા છે. તો ભાઈ મસ્ત મજાનો ભાઈ અત્યારે હોલ નાખી દીધો સવારમાં. બાકી અમારી બોટ છે ને હોલ ઉપર છે, પાછળ બીજી બોટો પણ છે બધી ઘણી બધી હોલ ઉપર. મિત્રો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે ભાઈ આપણે આવી જાય છે નાસ્તો કરવા માટે. તો ભાઈ નાસ્તામાં ભાઈ તમને કીધું હતું ને કે ભાઈ બગાની ફ્રાય બનાવે કે બાફણ. તો ફાઇનલી ગાઈસ જોઈ લ્યો મસ્ત મજાની ભાઈ બગાની ફ્રાય બનાવેલી છે ભાઈ.
કોને કોને ભાઈ દરિયામાં ફ્રાય ખાવાની ગમે તે કમેન્ટ કરી દેતો ભાઈ. મસ્ત મજાની છે તો મજાની ફ્રાય ખાઈ લઈએ. તો મિત્રો ફાઇનલી ભાઈ હોલ ઉપાડી લીધો છે ભાઈ. માલમાં આવ્યો છે ભાઈ બગા ને બગી. ભાઈ બગા ને બગીનો ધંધો છે એટલે ભાઈ બગા ને બગી જ આવે. બીજો કાંઈ માલ ક્યારેક જોવા મળે બાકી જો વીસી લે ફટાફટ. ફાઇનલી ભાઈ છે ને બપોરના વાગી ગયા છે 2. જો તમને બતાવું કેટલા વાગી જાય. 2 વાગી જાય ને આપણે આવી જશે ભાઈ બપોરના જમવા માટે. કાંઈ ટાઈમનું નક્કી ન હોય કેટલા વાગે ભાઈ. જો મસ્ત મજાનું બધા માટે છે ને હું ભાત ને કાઢેલું છે. બાકી તો એટલે નરસિંગા છે, ઈંડા ગોટી છે ભાઈ. કારણ કે ભાઈ બીજું કંઈ માછલી જ નથી આવતી. બગા ને બગી જ મારીએ તો ભાઈ બીજું ન આવે. આ થોડું થોડું ક્યારેક આવે તો એ જમીએ. બાકી તો ચાલો ફટાફટ જમી લઈએ. જમી ને હજી ઓછો છે ને આખો હરાવવાનો બાકી છે, હરવી લઈએ. જો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ નરસિંગા ને ઈંડા ગોટીને છે તો જમી લઈએ. જમવાને ભાઈ ભૂખ કેવી લાગી છે ને એ તો અમને જ ખબર છે. એટલે મિત્રો ફાઇનલી ભાઈ છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોઈ શકો છો તમે ભાઈ. વોઇસમાં થોડોક પ્રોબ્લેમ થતો હશે કેમ કે ભાઈ આપણી ભાઈ માઇક છે ને ભાઈ થોડુંક નોર્મલ છે એટલા માટે. બાકી તો છે ને ભાઈ સવારનો નાસ્તો ભાઈ ભંડારી ભાઈ બનાવી રહ્યા છે. હું તમને બતાવું બનાવી રહ્યા છે. જો ભંડારી ભાઈ કેમ છે રોટલી સવારમાં રોટલી બનાવી રહ્યા છે. બાકી તો જો અહીંયા હજી નાસ્તો બનાવવાનો બાકી છે. સવારમાં કઈ મસી હશે તો મસી, બાકી તો બકાલું બનાવશે. બાકી તો અત્યારે છે ને પસવાડે આપણે ઓઝો બનાવવાનો અત્યારે બાકી છે. એટલે કે ઓઝો છે ને સીવવાનો છે થોડોક ને બાકી કાઠિયામાં ભરવાનો છે. તો ફટાફટ જાય ને ભાઈ ઓઝો છે ને ભાઈ એટલે કાઠિયામાં ભરવાનો છે ને બાકી તો જે થોડું થોડું ફાટલું છે ને એ બધું સીવવાનું છે. તો સીવવાનું કામકાજ ચાલુ છે. પિયુષભાઈ ટેકલા ને વિવાહ છે. હવે ત્યાં આપણે જઈએ ને કામમાં મદદ થોડીક કરીએ. મસ્ત મજાનું ભાઈ છે ને સવારનો નાસ્તો છે. જો ભાઈ બોયાનું છે ને બાફણ બનાવેલું છે. આપણે પકડેલા હતા ને એ બોયા છે. તો મસ્ત મજાનું છે ને સવારનો બાફણનો નાસ્તો છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. બાકી તો ઓછો છે ને હરાવવાનો બાકી છે. હજી આખો ચેક કરવાનો છે. કાથી ફાટેલો છે ને ત્યાં સુધી સીવવાનો છે. બાકીના બધા ભાઈઓ અત્યારે નાસ્તો કરાવી લઈ પછી પાછું કામ સ્ટાર્ટ કરી દઈએ. ચલો મિત્રો ફાઇનલી ભાઈ છે ને અત્યારે હવે આપણે હોલ ઉપાડીએ છીએ. હોલમાં શું આવે છે એટલે કે ભાઈ જે આપણે ઝાર મેંડું હોય ને એ જોઈએ એમાં શું આવે છે. બાકી તો ભાઈ અત્યારે વાયરું આવી રહ્યા છે. આ રીતના ભાઈ ડ્રમમાં વાયરું ભરવાના રહી છે. કેટલા વામ વયા ગયા હોય 200 વામ જાય 180 વામ એટલા છે ને ભાઈ અંદર પાણીની અંદર હોય. હવે ફાઇનલી છે ને ઉપર આવી જાય પછી આપણે ઓજો ખેંચશું. ભાઈ હોલ ઉપાડી લીધો છે ને હોલમાં છે ભાઈ ખાગી આવ્યું તમને બતાવું ચાલો. તો જો ભાઈ આ છે ખાગી ફિશ છે. આ તો ખાવાની આપણે મજા ન આવે. જો ભાઈ એવી છે ખાગી ફિશ છે. અને બીજું તો કાંઈ નથી દેખાતું. આ હોલમાં કાંઈ આવ્યું નથી. જો ખાગી બધી જીવતી જ છે. જો બતાવે ભાઈ આનો કાંટો છે ને ભાઈ બહુ ડેન્જરસ આવે. હા 5 કિલો નથી મોકલાવ ભાઈ. આ કોઈ કાંઈ નહીં. ઝીંગા બીંગા હોય તો બતાવો એકાદા. બીજું તો કાંઈ છે નહીં ભાઈ. ચાલો તો પછી એકાદો ઝીંગો છે તો ફટાફટ માલ વીસી લે પાછો ઓઝો મુકાવી દઈએ ને પછી જાય જમવા માટે. ફાઇનલી ભાઈ છે ને બપોરનો ટાઈમ થઈ ગયો ને બપોરે તો આપણે જમવું તો પડે ને ભાઈ. તો બપોરે જમવામાં ભાઈ છે દાળ છે, અહીંયા છે ભાત ને બીજું કાંઈ બનાવ્યું છે કે બીજું ભાઈ બીજું લાગે વાહ ફ્રાય છે ભાઈ. જો દાળ ભાત ને ફ્રાય તો મસ્ત મજાનું જમવાનું છે. તો ફટાફટ ભાણા કાઢે ને ત્યાં લગન છે ને ભાઈ આ લોકો ઓજો હજી હારવાનું ચાલુ જ છે ભાઈ. તો ઓજો ફરવાઈ જાય પછી જમી લઈએ મિત્રો. મસ્ત મજાની ભાઈ બગાની ફ્રાય છે અને દાળ ભાત જમી લઈએ ભાઈ. ફાઇનલી ભાઈ છે ને સાંજના 5 વાગે હોલ ઉપાડ્યો છે કેમ કે આજે અમારે ભાઈ નાઇટમાં કામ કરવાનું છે એટલા માટે. બાકી માલ ઉપાડ્યો છે એટલે કેટલો માલ ઉપાડ્યો તમને બતાવું. તો કારો માલ છે, બગા છે ને થોડુંક પરસું છે. તો આ રીતનો માલ છે. તો ફટાફટ છે ને ભાઈ કોલ્ડ રૂમમાં અમી દઈએ. બાકી તો ભાઈ તો મસ્ત મજાનો વ્યૂ છે. તો ભાઈ રોટલામાં ગણાવી રહ્યા છે ને અત્યારે અમી જઈ રહ્યા છે. દરિયામાં છે ને ભાઈ મસ્ત મજાનું અત્યારે છે ને વ્યૂ આવે છે. તમને બતાવું જો ખાલી વાહ 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 કેવું મસ્ત મજાનું આવે છે ને. જો સુરત દાદા કેવા મસ્ત મજાના અત્યારે જો પાણીની અંદર જાય છે એટલે ક્યાં જતો હોય આપણે ખબર નથી પણ મસ્ત મજાનું વ્યૂ છે. બાકી તો જો બધી બોટો અત્યારે છે કારણ કે ભાઈ આજે છે ને ભાઈ નાઇટમાં અમારે
કામ કરવાનું છે, એટલે કે ભાઈ નાઇટમાં ઓછો તાણવાનું છે. તો જો ભાઈ ઓછો મસ્ત મજાનો અહીં રાખી દીધો છે. બાકી તો ગોલા બોલા બધું બાંધી દીધેલું છે. હવે છે ને આ બાઇડન કે હું પાયલોટ પણ તો છે ને નામય બધાને ભૂલાઈ જાય દરિયામાં. પાયલોટ બાંધી દે મસ્ત મજાનો ને પછી છે ને શરૂઆત કરી દે 5-10 મિનિટની અંદર. ચાલો કન્ટિન્યુ રહેશે. બાકી તો વિડીયો ગમે તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને અત્યારે આ પાટિયાને છે ને સામી સાઈડ રાખવાના છે, કારણ કે ભાઈ નેડ થશે તો ફટાફટ છે ને બધા પાટિયાને આગળ ખડકી દે મસ્ત મજાના. ફાઇનલી ભાઈ થઈ ગયું છે સવાર. રાતનો ભાઈ વોલ ઉપાડ્યો હતો ને ભાઈ, પણ નીંદર એટલી આવતી છે ને કે તમને વિડીયો જ બનાવી ન શકો. બાકી તો સવારનો ભાઈ નાસ્તો જે બનાવવાનો છે, શું બનાવવાનું છે એ તમને બતાવું. તો ભાઈ જો આજે છે ભાઈ દોડી ખોલવાના છે. તો જો આ રીતની ભાઈ દોડી છે, લાલ દોડી આજે રાતને આવી છે. તો એને ખોલીને મસ્ત મજાનો સવારનો છે ને ભાઈ નાસ્તો બનાવવાનો છે. ટાઈગર પણ આવે છે. જો આ રીતના નાના આવે છે એમ. તો મસ્ત મજાને પેલા દોડી ફોલી નાખીએ. દોડી ફોલીને નાસ્તો બનાવીને પછી તમને મળીએ. મસ્ત મજાનો છે ને ભાઈ ઝીંગાનો નાસ્તો બની ગયો છે મસ્ત મજાનો. જોઈ લ્યો લાલ દોડીનો. તો ભંડારી ભાઈ છે ને ભાઈ અત્યારે બધીના ભાણામાં આપી દે એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ. મિત્રો ચાલો મસ્ત મજાનો છે ને ભાઈ નાસ્તો કરી લઈએ. નાસ્તામાં ભાઈ રોટલી ને ઝીંગાનું શાક હોય. તો જો આ બધા અત્યારે બેસી ગયા છે. ટંડેલ ઉપર છે એટલે કે ભાઈ કેબિનમાં એને છે ને ભાઈ બોટ આંકવાની રહી છે ને એટલા માટે તો એ ત્યાં છે. બાકી તો બધા તો અત્યારે અહીંયા નાસ્તો કરી લે. બપોરના હોલમાં ભાઈ અત્યારે તો કંઈ જાજુ એવું નથી ભાઈ. થોડોક કારોમાં લેવું છે, ઈંડા ગોતી જેવું છે, થોડાક બગા છે. તો નરસિંગા પણ આવ્યા છે નાના. તો ભાઈ બગીને એવું બધું છે ને. અહીંયા છે ભાઈ પરસું છે. ઓહો આ તો બોયો લાગે. તો ભાઈ અમારે ખાડીમાં બોયો આવી નથી, એવો બોયો છે પણ આ ભાઈ અલગ પ્રકારનો છે. તો છે ને બાકી તો આ રીતનું પરસું છે. તો છે ને કોલ્ડ રૂમમાં મસ્ત મજાનું રાખી દઈએ ને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને અત્યારે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો વિડીયો ગમે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા નવા ફિશિંગના વિડીયો આવતા જ રહેશે. બાકી તો ભાઈ શું કેવું, જો વોલ ઉપર છે બોટ, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે.